એને હાથે માને ઓળખ્યા વિના રે વાલીરા તમને નહીં તો મળે જી જેના ગરમો પૂંડીના એનું શાખ કર રમણ પમણ એ તો જોને ના એમ મારા ઘેર લેખાની બાયરી એવું શાક બનાવે છે ને 15x45 એવું તો શાક બનાવે છે ને લાયા છે વેમીલું બૈરું પાછું વેમ તો આખા ગુજરાતનું વેમ તો એરિયા લઈને આવી છે બસ છો હેડ્યા શું થયું મારા છોકરાની જિંદગી બરબાદ કરીને આવી છે એમાં તો હોત સા મેલતા નહીં આવડતું કે તો ખોડ ના નાસી કે તો ગોળ ના નાસી હોય એવો તો સા મેલ છે અને રોટલા તો એવા કરે છે ભાઈ કાસા નેર અને વેમમાં તો જાણે જોઈએ તાણે બાપરો લેગો મારા શોખ જો નહીં લગી દે તૈયાર થયો નહીં શો હેડ્યા છમ ચશ્મા પહેર્યા છે મારે આપવું છે હું ના કહેતો તો એ દાદા કે તું અને નહીં લાવી લે કે મને ગમે છે બાપા મને ગમે છે અમે ગમે છે અમે તમને ખબર પડી કે વેમેલી છે બહુ વેમેલી છે આવી થઈ જશે આવી વેમમાં જવા દે ઘેર એવા તો ડખા તો ચાલુ છે હું કહું છું હું ગામમાં જઈને આવું મારા બાપાનો ફોન આવ્યો તો હા એટલે ઘેર બોલાવે તો મને આલો 2000 તારા પૈસાનું કરવું છે વળી બાપાનો ફોન આવ્યો તો હતી હમણાંથી ગયા નહીં એટલે મને કે રેવાય 2 દાડા એમ કીધું ઓય અમાર પાસે પૈસા નહીં ને તો તમારે તો પૈસા જોઉં છું ઓય હગું તો અમારા જોડે પૈસા નહીં ને ઓય હું મારા ભાઈબંધનો હગું જોવા આવું છે એ જવું છું કે લુગડો શું પહેર્યો છું જૂનો પહેરી હેડ્યો જૂનો દેખાય તમને આ જૂનો દેખાય તને કેવો લાગે છે નવા કપડો કે જૂનો હજુ મહિનો નહીં થયો કપડા લીધે હજી તૈયાર થઈને ઘરની બહાર આવ્યો નહીં અને તું ચાલુ કરી પાછું વેમાવાનું પણ તૈયાર થઈને જવાનું શું આવે તમારે આ ગોમમાં જવાનું એમાં તમારે તૈયાર થઈને જવાનું તને હું ઘોડા જેવું જવાનું નહીં થોડું વ્યવસ્થિત તો જવું પડે કે તો ભાઈબંધો બે આવે 5 માણસો તો તમારું ઈયો જોવા જવાનું કોઈ અરે મારા નહીં જોવા જવાનું મારા ભાઈબંધને જોવા આવું છું અમે તો આ લાયા છે ને તમને જોઈને હોય હા તો તમારે તો તૈયાર વેમેલું ઓહો બૂટ ને બૂટ કે પહેરવાનું આવે તમારે હું તારો સંપર્ક ચપ્પલ પહેરી પહેરી જાઉં જો ચપ્પલ પહેરી ઓમ જો લાય બૂટ ઓમ અને ખબર શર્ટ પડતી નહીં ઓમ સચ ને બટ નહીં પહેરવાના સો કાશંડી ને તો બસ વેમા ચપ્પલ પહેરો પેલા ના શર્ટ કાઢો ને ટી-શર્ટ પહેરો ચપ્પલ પહેરો પેલા બૂટ કાઢો આ કાઢો બૂટ ના હોય તેમ કે તારો સંપલ પહેરીને જઉં હા મારો પહેરીને જો આ ટી-શર્ટ કાઢો ઓમ લાય ઓમ લાવ નહીં જવાનું છે શર્ટ કાઢો ઓયથી ઓટ ઉઠી ઓયથી મને ઓયથી જતો રહો શર્ટ કાઢ. ઓયથી જતો રહો તારે આ આખો દારી વેમાં મને સર મારા બાપુ આતા નહીં એટલે ખબર પડી કોમ કર ઘરનું અને પૈસા લેવા તો કોમ બોમ કરવું નહીં અને આખો દારી વેમાં કરે છે પૈસા આલીને જો પૈસા નહીં તોય જાવ અહીંથી પૈસા આલીને જો પૈસા આલી તો મજૂરી કરવી નહીં બસ વેમાં આવું છે ને બસ પૈસા જોઉં છું એક તો તમે આવો ઘેર આવો હો. ઘેર આવો આવો તે. તમે પૈસા આલી નાખ ગયા ને તૈયાર થઈને ઉપડી ગયા ના પાડું છું કે તૈયાર થઈને નહીં જવાનું જો મહેમાન હગુ કમ્પ્લીટ એટલે સારું છૂક જ છે ચિંતા તમારે કરવાની જરૂર નહીં જો 2 વીઘા તો જમીન છે પછી 2 બોર છે પછી કોક છોકરો ગાડી લાવ્યો હમણાં નવી અને એટલે ચિંતા કરવાની જરૂર જ નહીં તમારે એ કરી જ દો તું તાર હો અને હું મોરભાઈ તો છું કોઈ છોડીને ડખો પડે ને એ તો હું છું જ ચિંતા તમારે કરવાની જરૂર નહીં મોરભાઈ તો શું જ હું હો અને આમ કેવું ચાલે છે બધું શાંતિ છે ને બસ તને મારે શાંતિ છે હમણાં બાજરી વાઈ ભાઈ હવ અને આમ બાપા મહેમાન તો આવી ગયેલા છે આવો મહેમાન આવો મારા વીમાપા એક તો યાર ચાલ મોડું કર્યું લેગા તમને ખબર તો છે હું તમે તો મહેમાનો વચ્ચે યાર આબરૂ કાઢો મારી ચમ નહીં મારા પૂરું ઘેર વેમેલું હા હું ખબર નહીં વેમાં કરે છે શર્ટ પહેર્યો તો તમે જુઓ તો ઝઘડો કરે માં શું હેડ્યા કે તૈયાર થઈને વેમેલું નહીં તમારે હા લે તારા પાછી ખાસી બધી માથાકૂટ કરી અને તાનો શર્ટ માર પહેરવા તને મળ્યો છે કલાક 2 કલાક ઈકન 2 કલાક તાને માથાકૂટ કરી તાને કોક શીખવાર એમ કે વેમ નહીં ઓછું કર કીએ પાછા મહેમાનોને કીધું જ નહીં કે ભાઈને વેમેલું બૈરું છે નહીં કીધું, નહીં કીધું. તું વાત ના કરતો જોવા આયા પાછું. છો ને બધું એ ના કહી દેતા પાછા નહીં કોઈ બોલો આમ શાંતિ કા વાત કરી મહેમાનો બધું બધી વાત કરી ઓકે જ છે બધું હગું. મોરભાઈ તો ખતરનાક છે તમારે હગું ખોરી પરફેક્ટ જ અરે. હોય યાર જોવું ના પડે તમારે કેવું જ ના પડે જો આપણે હગું કરીએ ને ભાઈ હા. તો
હમય સુખ હોય અને હમય સુખ હોય. હા વાત સાચી છે, દુઃખમાં કદી ના નાખું ચોરી બોરીને તો કદી હગુય ના કરાવ એમ વાત સાચી છે. દુઃખ જ મારા ઘેર ગયું કે અરે હા લેખા તું શું જતો રે? હું આ મહેમાન આયા હતા વિનો ભાવ બોલાવતા હતા મને કે આવજે કે હું આવ્યો. ગોવા ભાઈ હા. એટલે બૂટ તો બદલો આમ 3 વાર થયો બૂટ ને. મહેમાન છે? મહેમાન છે મહેમાન હગુ જોવા આયા છે. શિયા કોમથી આયા રે વિજાપુર બાજુ નથી 500 રૂપિયા પડ્યા એટલે હજી બજાર જતા હું શું કરું તમે આબરૂ કાઢી નાખો તને શરમ નહીં આવી 500 રૂપિયા બદલા બૂટનું નહીં મારા પારું 500 રૂપિયા એક તો 500 રૂપિયા મારા એક તો ઘેર પેલી મારે કેપ્ટી એક તો વેમિલી 2000 રૂપિયા આલો કે મારે પિયરમાં જવું છે તો કોઈ મારા પાર નહીં હું ચોથી લાવું એક તો અરે મારે બિલ નહીં થયું મારા ખાતામાં નહીં પણ તાર પણ વીતો છો વીતો લાગી નહીં માર પાન હબુદા નહીં એક તો તમે તો જજો હોય તો એક તો પૈસા માંગ કરો ના હું કહું છું ગોવા ભાઈ અને જબ્બો બદલવાનો છે કે નહીં બદલવાનો પછી આટલા પૈસા હું કરવાના બદલો આમ વ્યવસ્થિત ફરો મહેમાનો આવે છે તો ખબરી લેખા મહેમાન કે હજી ઘરોમાં તો સાપવાણી કરવા લઈ જા લઈ જા. હા હેડો હા હો હું હેતરમાં જાઉં છું. આ તમારે નહીં પુરાવા હું ના મારા આવતા આપજો પાવર આવ્યો છે એટલો લેધા હું કહું છું કોક પૈસા હાલ લે પૈસા હાલ તે લાવ પૈસા તો વિનો પાછો હોય બૂટ આ બૂટ ની 3 વાર થયો બૂટ ની તો શું કરવાના હાલતો તો નહીં લેતું હા પૈસા હાલતો જ નહીં વન આટલા છે લે પડ્યા છે ઘેરે માં તો બૈરું તો મને કે 2000 લ્યો પિયર જવું છે પાછું એ તારા દુઃખ તારા તો દુઃખ જ છે બધું હવે તો મારા ગામમાં થોડો ગમે જવું છે ઓટો મારીને આવું સારું જો અને હું કઉ છું સમયસર ઘેર પોકી જજો હા, પાછા હા. ના કે પછી ધોઈકનો પડશે તમને હેડો એક હા. રાગડા બોલે તો મહેમાનો છે શું તમે એક તો આબુ કાઢો છો જો મહેમાન ચિંતા કરવાની જરૂર નહીં પૈસા માંગ્યા મેં ના આપ્યા પણ આ તો ખાવાનું જ નહીં રોતું હો ભૂખે રહેતા 2000 માંગે મારા બાપાનો ફોન આવ્યો 2 દાડા રહેવા આવશે તો હું રહેવા જાઉં પૈસા જ ના આલ્યા આવવા દો ખાવાનું જ નહીં રોતિયાલું કાલું જ નહીં કશું એમને એમ રિહાઈને બેહી રહેવું હોય બાપોએ ના આયા બાપા જોડે ગયેલો જ તે એટલે ખાવાનું બનાવ્યું કે નહીં બનાવ્યું નહીં બનાવ્યું બાપા ચમ મારા બાપાનો ફોન આવ્યો કે 2 દાડા રહેવા આવ્યા તો પૈસા જ નહીં આલતા હું માંગીને ગઈ સવારે માંગ્યા હતા તોય નહીં આલ્યા મેં 500 રૂપિયા માર્યા હતા બૂટ ને કોઈ જો લુગડો લઈ આવો પણ ના મને નહીં આલે એના પણ પૈસા છે છે જ ને પપ્પા આ લેવો પણ લાવ્યો છે પૈસા મેં જોયા હતા ખીચામાં પડ્યા હતા તો તને તારા કાઢી લેવા પડે કે મેં કીધું તું પણ ના આલ્યા પણ તમે વેમમાં મને કા પૂછે મહી નાખો છો મને તો ખવડાવો કોક તમારા જોડે હે મારા પાણી તો હું લેખા પાણી કા માગો નહીં બનાવ્યું ખાવાનું નહીં બનાવ્યું એ ભગવાન હારું કરજો પથરી ઉપડી હન છે કે આ ચો જતા રે અહીં એ ખબર નહીં પડતી બહુ વિતર ભગવાન આય મમ્મા ઓલે ગભાઈ આવજો હારું વિતર હા પૈસા નહીં હું કરું ના શું થયો ભાભી મને પથરી ઉપરી હવાનું એવું વીતા હે ને હવે આઈ પપ્પાએ ચોક જતા રે હવાના કી ડાગતે આવતા નહીં મનોજભાઈ નહીં ઘેર ચો જતા કોઈ નહીં ઘેર નહીં મને વીતા હે જબ્બર તે દવાખાને જઈ આવો કે પણ જવું છે પણ કોઈ હોય તો લઈ જાય મને હેડાવાની તાકાત નહીં અત્યારે એવું વીતો હે ને પૈસા નહીં તમારે હા પૈસા નહીં એમ પપ્પા હવાના શીખે ચોવા દે અહીં અમે એવું પથરી વીતો હે ને એ પપ્પા લે ભાભી હા પેલો કેવું પડશે ઘેર જઈ લેકો છે ને પૈસા હાલતો તો કોકનો કોક લેડીસ નો મને જવા દે પપ્પા આવશી ને ગમેથી આવી તે પછી આવીને હોજે એટલે હું તમને તરત આલ દે હા પૈસા કશો તો ચાલો પૈસા ટેન્શન લેતું હો હા હેડો હો શું કીધું દવાખાને જ્યાં હો ને એ જો આયા ના હજુ ના આયા ભાભી બોલો એક વાત કહું બોલો લેકો છે ને એક છોકરાને 2000 રૂપિયા લઈ 2000 આલ્યા હા 2000 રૂપિયા અને હું એ હવારોની મોકું તો મને નહીં આવતા ને 2000 આલ્યા હા 2000 મેં જોયું એટલે તો તમે કેવા આવ્યો આલે કોને કોક છોકરી ના લાવી મને હું એ નહીં ઓળખો ના હું તો નહીં ઓળખતો હું એમ જ તૈયાર થવાનું ના પાડું એને
કોક છોકરી ના લઈ 2000 ઓમ ગણીને કમ્પ્લીટ 2000 લઈ લે તમે જોયું મેં તો જોયું એટલા તો કહેવાય મને મારું કે કેવું આવું પડે મારા બાપા જોડે જવું જ પડશે હાલ ના હાલ કેવું પડશે હા તો જો તાણ મુએ જાઉં મારા રસ્તા તાણ બાપા ઓ બાપા બાપા હું થયું તમે મારી વાત નતા માનતા ને જ્યારની હું તમને રોજ કહેતી હતી એમને હું વેમાતી નથી હું થયું પણ બોલતો ખરી એ છોકરી પૈસા આલીને આયા ચોક શું કણ આલ્યા છે એ છોટો ભાઈ આયા તો કહેતા હતા તમે જોતા નહીં એ છોટિયાના મારી નહીં રે, ઘર ભાજી દેખાજો તારું પણ એ જોઈ ના એ જ કુવારો ફરે છે ને એ પૈસા આલીને આયા કોક છોકરીને તે જોયા છે ને એ ના આયા તો કહેતા હતા છોટિયા છોટી હારડો હતો આબ્બા દે હમણાં આવશી રે હું તો આવશી. મને કહેતી હતી તાર- તમે કો વેમ કરો એમને હું વેમ નથી કરતી તારી વાત હાસી હે, તમને ખબર તો લેખાની ખબર લેખાઈ આલ્યા તો તું હાસી અને તું ખોટી હે તો તું પછી ફેમિલી પાસે સુધરી જાય કે નહીં સુધરી જાય હમણાં આવે એટલે જુઓ તમે હાર આબ્બા હેડ બે શાંતિ બે હાલત આવશી રે તું ઓય આયા કલાકાર તમારા આવો લેખા ભાઈ આવો બાપા મજામાં હો શાંતિ હું તમને શું ચાલે છે શું ચાલે પૂછો છો જઈને આયા શું જઈને કે તું ગમો છે તો બાબા ગોમો નતા ગયા કોકને પૈસા આલવા ગયા હતા કોને છે તો ખબર પડી જાય હું પૈસા લે હા કોને પૈસા આલ્યા હતા તમે પણ બાપા હું કહું છું એ તો હું છે ને વણ ઓય આવ્યો તો વિનો બાપા પછી ગામમાં જતો તો એ ગામમાં જતો તો કે એટલે પેલો ભાભી નહીં આપણો મને મારી વાત તો આપણો પહેલા તો મને મારી વાત તો આપણો બાપા મને મારી વાત તો મને શું કહો છો મી 500 વાજા એટલે મી 500 વાજા એટલે પૈસા ના આલ્યા ના ના લઈને તો બાતી નહીં ઓ વેમી દો ના ના બોલો બોલો ના ના એમ ઊંઘવા આવતો નહીં જા દે ના નજર તું તો નજર આયા બોલ નજર દાડ ઓય જતો હાલા જતો ઘરમાં વેમનું ભૂતન કાઢતો નહીં જાણ જોયો ઓય ભૂસે મળી જાય છે શાંતિથી ઓય ઊંઘવા નહીં દેતો હાશ મારા ઘરમાં વેમ છોથી ગાલ્યું છે હાશ